નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ 13 નવેમ્બર એટલે કે ગઈકાલના મતદાન પણ થઈ ગયું પૂર્ણ અને શાંતિપૂર્ણ રીતના મતદાન થયું છે. 3 પક્ષ હતા, ત્રિપાંખીયો જંગ જામ્યો હતો અને માવજી પટેલ જે અપક્ષ દાવેદાર હતા તેમને લઈને મતદારોમાં ઘણું સમર્થન જોવા મળ્યું હતું. બીજી તરફ કોંગ્રેસમાંથી આવતા ગુલાબસિંહ રાજપૂત અને ભાજપમાંથી આવતા સ્વરૂપજી ઠાકોરની પણ વચ્ચે એનો એક વિડીયો વાયરલ થયો હતો કે જેમાં ગુલાબસિંહ એવો આત્મવિશ્વાસ દેખાડતા હતા કે આ વખતે તો ગુલાબ જ પાછું આવવાનું છે. તો બીજી તરફ મતદારોમાં પણ ભારે ઉત્સાહ રહ્યો. સવારથી જ લાઈન લગાડી અને લોકો મતદાન કરવા માટે પહોંચ્યા હતા. છેક સાંજના 5 વાગ્યા સુધી સારું એવું મતદાન થયું. કે અનિચ્છનીય બનાવ ના બન્યો. પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા પણ સારી રીતના કામગીરી કરવામાં આવી અને અંતે હવે લોકોના અને મતદારોના ભાવિ ઈવીએમની અંદર સીલ થઈ ગયા છે. આ ઈવીએમની અંદર જે અત્યારે મત પડ્યા છે તે હવે 23 નવેમ્બરના મતગણતરી થવાની છે, એટલે કે ત્યારે ઈવીએમ ખુલશે અને 23 નવેમ્બરે નક્કી થશે કે વાવનો તાજ કોના શિર પર જાય છે. હાલ સાંજ સુધીની વાત કરીએ, રાતના જે વાવની અંદર ઇલેક્શન થયું, જે મતદાન થયું તે 70%થી પણ વધારેનું મતદાન થયું છે. બહુ સારી રીતના લોકોએ ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને હવે પાલનપુરની એક એન્જિનિયરિંગ કોલેજમાં આ ઈવીએમને સુરક્ષિત એટલે કે સેફ હાઉસની અંદર રાખવામાં આવ્યા છે. 23 તારીખે જ્યારે મતગણતરી થશે ત્યારે જ ખબર પડશે કે વાવની અંદર હવે કોંગ્રેસનું ગુલાબ ચાલી જાય છે કે ભાજપના સ્વરૂપજી ફરી એક વખત ભરોસો મૂક્યો છે તેના ઉપર ખરા ઉતરે છે કે કેમ. માવજી પટેલની અપક્ષ દાવેદારી આ વખતે ગેમ ચેન્જિંગ પણ સાબિત થઈ હતી અને માવજી પટેલની જે એન્ટ્રી છે તેનેથી ભાજપને નુકસાન થાય છે કે પછી કોંગ્રેસને નુકસાન થાય છે કે પછી માવજીભાઈનું બેટ ફરી એક વખત જે રીતના સભાઓમાં હતું તે જ રીતના ફરી મતદાનમાં પણ એટલું જ ભારે પડે છે કે કેમ, એ તો આગામી સમયે 23 તારીખે જ્યારે મતગણતરી થશે ત્યારે જ ખબર પડવાની છે. ત્યાં સુધી તમને શું લાગે છે આ મતદાનને લઈને, વાવ વિધાનસભાને લઈને? અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. મને આપશો રજા. નમસ્કાર.